નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં હું તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું। આજની વાર્તાનો વિષય એ છે કે વધારે પડતો લોભ આપણને વાસ્તવિક જીવનનો આનંદ લેવા નથી દેતો। તો આપણે વાર્તાની શરૂઆત કરીએ। બે કીડીઓ હતી, એક મીઠાના પહાડ પર રહેતી હતી અને બીજી કીડી ખાંડના પહાડ પર રહેતી હતી। એક દિવસ પહેલી કીડીએ બીજી કીડી પાસે આવીને બોલી, બહેન, તું હંમેશા ખાંડ ખાતી રહે છે, શું મને પણ એનો સ્વાદ ચાખવા દેશે? બીજી કીડીએ ઉત્તર આપતા કહ્યું, હા બહેન, કેમ નહીં? અહીં તો જ્યાં ત્યાં ખાંડ જ ખાંડ છે, એ સિવાય અહીં બીજું કશું જ નથી। તને ખાવી હોય એટલી ખાંડ લઈ લે। મીઠાના પહાડ પર રહેનાર કીડી ખાંડના આખા પહાડ પર ફરી આવી અને જ્યાં ત્યાંથી તેણે ખાંડ ચાખી, પરંતુ તેને તો મીઠાશ આવી જ નહીં। તેણે આવીને કહ્યું, બહેન, અહીંયા તો ખાંડ જ ક્યાં છે? મને તો ક્યાંય સ્વાદ નહીં આવ્યો। બીજી કીડી પહેલા તો ઘણા આશ્ચર્યમાં પડી ગઈ, પરંતુ વિચાર કરવા પર એને કારણ સમજાઈ ગયું। એણે મીઠાના પહાડ પર રહેનાર કીડીને મોઢું ખોલવા કહ્યું। મોઢું ખોલવા પર જાણ થયું કે એણે મોઢામાં એક મીઠાનો ટુકડો મૂકી રાખ્યો હતો। કારણ પૂછતા કીડીએ કહ્યું કે બહેન, આ તો ભવિષ્યમાં જ્યારે કંઈ ખાવા નહીં મળે તો ભૂખી નહીં રહી જાઓ, એટલા માટે આ એક ટુકડો હું સાચવીને રાખું છું। જ્યારે એના મોઢામાંથી એ મીઠાનો ટુકડો કાઢી નાખ્યો ત્યારે તેને ખાંડની મીઠાશ આવી। એણે એ મીઠાનો ટુકડો મુસીબતના સમય માટે રાખી મૂક્યો હતો। તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ વસ્તુ જાણવા મળે છે કે ભગવત ભજનમાં કે સત્સંગમાં આનંદ નથી આવતો એ વ્યક્તિ તેમજ જેને ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા નથી, તેઓ વ્યર્થમાં જ ભવિષ્યની ચિંતા કર્યા કરે છે અને તેઓ પોતાનું અડધું મન વિષયોના રસપાન કરવામાં વ્યર્થ કરી નાખે છે અને અડધા જ મનથી ભજન કરે છે। તેથી તેમને ભજનનો વાસ્તવિક આનંદ પણ નથી મળી શકતો। અને મિત્રો, જો મારે કહેવું હોય તો હું એટલું જ કહીશ કે સંગ્રહેલું પાણી પણ બગડી જાય છે, એટલે જ તો કૂવાના પાણી કરતાં નદીના પાણીમાં મીઠાશ વધારે હોય છે। એટલે આપણે કોઈ પણ વસ્તુનો ખોટો સંગ્રહ કરવો એના કરતાં જે છે તેનો આનંદ લઈ અને જીવવું એ વધારે સારું છે। એટલે વાસ્તવિક જીવનનો આનંદ લ્યો, વર્તમાનનો આનંદ લ્યો, ભવિષ્યની ચિંતા વ્યર્થ ન કરવી।